ત્યારે વેરી ગુડ મોર્નિંગમાં મારી યાર વાતોના તોડા ચાલુ છે દ્વિજાના. લે 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 શરમાઈ ગયું માં દીકલો દ્વિજુ. આમ જો મારે વાલો મારે હામું તો જો. લે 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 પણ લે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને વરસાદ આવીને જતો બી રહ્યો છે. આમ જો બધું ભીનું ભીનું થઈ ગયું છે એટલે રાતનો સારો આવ્યો હશે એમ. અને હજી થોડાક વાદળા છે એટલે આઈ થિંક આવશે હજી. અને આમ જો અહીંયા વિરાલી ફિયા, એ વિરાલી ફિયા બોલે મદીકો બોલાય. હાલો આખીઓ બાઈના કપડાં પહેર લઈ પાછા, વાતાવરણ ઠંડુ છે, શરદી લાગી જાય મારવાલાને. ડાબલું જ ખુલ્લું ને ખુલ્લું. હા ડેડી ક્યાં, ડેડી ક્યાં ગયા? દાદા હમણાં દાદા આવશે, દીજુને રમાડશે. ચાલો જો દ્વિજાને ઘડીક વાર રાખીએ, દીદી કમ્પ્લીટ રેડી થઈ જાય એટલે બહાર આવે પછી આપણે રસોઈ પાણીની તૈયારીઓ શરૂ કરીએ. મસ્ત આપણે આજે ચોરનો પત્તો લગાવવાનો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પત્તો લગાવવાનો ચોર. કેમ ચોર? મારું બ્રશ ચોરાઈ ગયું. એ તમે ઘરવાળા લઈને તારે વહી જાવ ભૂલથી, બીજું તો કઈ એની સિવાય કોઈ ન હોય. એમ એવું દીદી કાલ લગી હતું અને આજે નથી. કાલે તો સવારમાં કર્યું, કાલ કર્યું હતું સવારમાં. એમ એવું છે ગ્રીન બ્રશ છે પણ એ કોનું છે એ ખબર નહીં, પણ એ મારું નથી. એમને કાલ સવારમાં તે કર્યું. વિશાલ કાલ સવારમાં વહેલા વહી ગયા, તારું બ્રશ તો ઘરે જ હોવું જોઈએ ભાઈ. તો ક્યાં છે એલા? હવે ખબર નહીં દીદી. ભૂલથી કાલે દોડીને રૂમમાં નથી લેતી ગઈ ને. રૂમમાં રોતી હતી કા? નહીં દીદી, તે તો હું નાવા ગઈ હતી ની રોતી હતી એટલે હું ફટાફટ. હાથમાં બ્રશ હતું તારે, એવું કેમ મને લાગ્યું તું રૂમમાં ગઈ હતી? ના ના, એ બ્રશ નહોતું. ઈ શું કહેવાય, આજ તો મેં ઓલા હાથેથી કર્યું તો કોઈનું મને ઈ નો મને ગમે. તમે જોયું, બધે જોયું મેં બાથરૂમમાં ન્યા. કદાચ મશીન પાસે કદાચ પડી ગયું. હા પડી ગયું હોય તો નક્કી નહીં કદાચ. બાકી ચોરી તો બ્રશ તો કોઈ ચોરી જડ દે ને કોઈ મારા હસબન્ડ સિવાય. અને તો કાલ વેલા વહી ગયા એટલે હા કાલ વેલા જતા રહ્યા. સોરી. આરામ નો નાખ કરતી. હાલો હાલો, એ મને ભૂલાઈ ગયું. વિશાલ ઉપર મને થોડુંક શંકા હતી પણ વિશાલ મારે વેલા વ્યા ગયા એટલે કાલ મેં કર્યું હતું યાર. એટલે વિશાલ ઓલા શું કહેવાય, બાઇઝત બરી થાય છે. અને ખોટો આરોપ નો નાખો પપ્પા ઉપર. કાદી હે દીકુડા મારા, તમે ખોટો આરોપ નાખો પપ્પા ઉપર અત્યારે તો સવારમાં શું કરી દઈશ તાર ડેડી? ફોન કરતો. હા કાંઈ કામ નહીં, ઠંડા વાતાવરણ હુતી રહેતી હોય તો કેવી મજા આવે હોવાની. અમને તો ઊંઘ નથી આવતી, હુવાય હોય ને દેજો. પોપો પોપો વાગ્યા કરે, ઓલું વાન આવે તે 6:30 વાગે વાન આવી જાય. 6:15 ને કેવું સાયરન મારે, ઉપર જ મારે આપણે ત્યાં જ સાયરન મારે ખુલી જાય. તો આજે જો ખુલી જાય અમારે. હા હમણાં જો નાસ્તા પાણી કરીએ. નાસ્તો કરી લ્યો અમારે અરે ભાખરી ને ચા દૂધ ને મસ્ત. ચાલો જો દીદી રાખે જ ને, એને ત્યાં ભૂખ લાગી બહુ જોરદાર. તો અત્યારે મસ્ત મારી હાટું તો કાલ મેં ઓલું બાજરી મકાઈ ને ઘઉંનું પરોઠું રાખ્યું હતું તો એ અત્યારે મસ્ત ગરમ કરી લઈશ. અને દીદી હાટું રોટલો, અને મમ્મી ને પપ્પા બે જ છે ને દીદી તો ભાખરીમાં? હા મમ્મી પપ્પા બે જ છે. તમારી હાટું રોટલો તો એ બેની ભાખરી કરી નાખીએ, ચા કરી નાખીએ, મારી હાટું પરોઠું કરી નાખીએ અને રોટલો. જેટલા સદસ્ય એટલી આઈટમ છે આજે તો. દીજાન પછી કે હે રોટલો ખાવો છે, પછી રોટલી, દૂધ રોટી, ખીચડી, દહીં ભાખરી થાય. આમાં જો વિડીયોમાં લાંબી લાગે, દહીં લાંબી થઈ ગઈ, હાઈટ વાળી થઈ ગઈ. હાઈટ વાળી થઈ ગઈ છે. દર્શક ફુવા જેવી કે તો કિંજલ ફેન દર્શક ફુવા જેવી. અમારા ઘરમાં ઈ જ બધે લાંબા છે. હાઈટ વાળા છે. હારું હાલો તમે બેસો, મસ્ત ફૈયા રમો, તમે નાસ્તા પાણી કરી. ફરસાણ પેકેજિંગ માટે, કારણ કે જેમ એ જરૂરી છે મારા ફેમિલી મેમ્બરને, કાઠિયાવાડી ટેસ્ટ પણ જરૂરી છે. તો અત્યારે જો ઘૂઘરા, શક્કરપારા, ઘૂઘરા, ખજૂર પાક, માંડવી પાક, ચકરી, ઘઉંની પૂરી,
ફરસી પૂરી ફરસી પૂરી ફરસી પૂરી ફરસી પૂરી ને સુખડી. તો બહુ બધું ફરસાણ આપણું રેડી થઈ ગયું છે મોકલવા માટેનું. અને અહીંયા સ્પેશિયલી મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો. ત્યાર પછી કેરડા હવે ઓનલી 3-4 કિલો જ અવેલેબલ છે. તો જે લોકોને કેરડા ઓર્ડર કરવા હોય એ જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો. લાસ્ટ 3-4 કિલો છે, હવે પછી કેરડા આવતા વર્ષે આવવાના છે સીધા. અને ત્યાર પછી ખાટી કેરી હજી થોડું અવેલેબલ છે. તો જે લોકોને ખાટી કેરી રિલેટેડ ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જે તમે ખાટી કેરી હજી થોડું લિમિટેડ સ્ટોક છે તો એ પણ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. અને ફરસાણ તો તમને અમારું 12 માસ મળી જ રહેવાનું છે. તો ચાલો જે લોકોને બધું સ્વીટ છે, પૂરીઓ છે, બધું પહોંચાડવાનું છે, ફટાફટ આપણે એના પાર્સલ પેકેજિંગ કરી. મોર્નિંગમાં રેગ્યુલર રૂટીન અમારું થઈ ગયું ચાલુ અત્યારે. ગંગા જમના ને સરસ્વતી ને બોલાવવા પડે છે દીદી. ના રે ના બાપા, 6:30 કેટલા 7 વાગ્યા ને એટલે ઓટોમેટિક બધું પોતે બોલે, પપ્પાને બોલાવે. હા, કેવી રણકતી હોય સવારમાં 7 તો વાગ્યા કોઈ નો બોલાવવો પડે. ભેગું થઈ જાય. દોડાવે એટલે માણાને શું દોડાવે? પેટ જ દોડાવે. પેટ જ દોડાવે. સાચી વાત છે. રાતને રડવું પડે. આપણને ભૂખ જ ન લાગતી હોય દીદી તો આપણે કોઈ કામ કરે જ રડે જ ને તો બધા ઉતારે. બધાય ઉતારે જ. ઈ બરોબર છે. ધોડે એમ નથી. હવે પપ્પા તમે 6 મહિને એકવાર ભૂખ લાગતી હોય તો આપણે કોઈ કામ કરીએ એમ નથી. હા, કારણ કે ખાવાની જ મેન ઉપાધિ છે. કારણ કે 3 ટાઈમ તમે નો કયો તો ભૂખ લાગે છે. પેલા તો 3 ટાઈમ 5-6 ટાઈમ ખવાય કે નથી. આમ છે નાનું એવું બધું. બીક ન મારે ભાઈ, આ ડાળો ને ત્યારે બીકે ના દે. કારણ કે ખાવા તો એટલે જ ને, એમ તો મન ખાવાની મને ખાવા નહીં દે આડા આવે છે. તો એટલે જ ને, એને આમ દી હોય ખાવાની. એને ખાવા નહીં કાં કોઈ મને ખાવા નહીં દે. કેટલી બધી આવી? 2, 4 ને 6. ઘણી દીદી ભેગી થઈ જાય છે. અને એ લોકોના પ્લેસ હવે યાદ રહી ગઈ છે કે આ પટ્ટામાં જ તે અમારું બધું પડ્યું હોય. અહીંયા આવીને જ રણકે. અહીંયા આવીને જ રણકે. કહેવા ન હોય એટલે અહીંયા બે વાર મેં નોટિસ કર્યું હતું. 4-5 ગાય અહીં હોય ને એવી બોલતી હોય કે બેન બોલાવે. હા, ખાવા હાટું એને બોલાવે કે હાલો અમે આવી ગયા છે એમ. તમારા જ મોઢું કેવું લાગે છે એમ કે યાદ કરાવે. ભૂલી નથી ગયા ને. પપ્પા વરસાદ તમે ઉઠાતી આવી ગયો તો ઠીક ઝાર લાવ્યા છે. હા, ખબર પડે. મને તો બધું હરખું જ લાગે. ખબર પડે ને પડે. એને ખબર પડે. નકર તમે ઝાર, મકાઈ અને બાજરી ને બધું લાવો છો અલગ અલગ. ના રે, એક નંબર. નકર ઈ બીમાર પડે. ખાઈ નહીં વેસ્ટ રે એમ. આપણે કઈ જેવું તેવું હાલે છે. આપણે હાલે છે ખરાબ નહીં આપવાનું. હા, સાચી વાત છે. સાચી વાત છે. કોઈ ખાઈએ આપણે વાલું હોય. એ તો પછી મજબૂરી લેતા હોય ખાતા હોય. સાચી વાત છે. ઈ કમાતા હોય તો ઈ આપણને પૂછે નહીં. એની પાસે હોય તો આપણે પૂછે. ઈ પૂછે. આપણે લાંબુ વાત કરે. ન કરે. આપણી કરતા લાંબુ વાત કરે ને એ મોટો માણસ કહેવાય. હા, આપણી કરતા દેવાવાળા કરતા લેવાવાળા મોટો કહેવાય. દેવાવાળો સાથે લેવાવાળો સાથે તમે દઈ ગયો ને. દઈ હગીએ. સાચી વાત. તમે શું દેવાના છો? સાચી વાત છે. તમારે પૂન કરું ચાલો બરોબર. લેવાવાળો સામે વ્યક્તિને તમે કોને પૂન કરવાના છે? ઈ વાત સાચી. તમે જેમ પૂન કરો એમ તમારે વધારે પ્રગતિ થાય. વધારે થાય આપણે. વરસાદ આવ્યો તો સવારે? વરસાદ સવારે કેવો હતો? ઉઠાતી 4 વાગે હતો. હે? હા, 4 વાગે. આમ જો વેધર એટલું મસ્ત છે અત્યારે. અત્યારે તો રોજ અંદર હોય છે. આવે ને કેવા. ઓલી બાજુ દીદી ઈ બાજુ ખબર નહીં હું છે. આપણે ન્યા જવું છે એકવાર. તો પહેલેથી ઓણ નહીં ગયો હર વખતે પહેલેથી. હા, અમે વાડે જઈને તેદું ના ન્યા અંધારું થાય. ઈ બાજુ તો હોય જ. થાય શરૂઆત જ થાય વરસાદની. દર વર્ષે એટલે હું જ્યારથી જોઉં ને મેં કીધું હાલો આ બાજુ જ બહુ અંધારું હોય છે. જ્યાંથી વરસાદ શરૂઆતમાંથી આવ્યો ને જ્યાં સારું હોય ને ત્યાં ઠેઠ લગી સારું રહે. હા હો. એટલે જ્યાં 5 ખેતર ખાલી સેટું હોય ને ત્યાં વરસાદ ન હોય ને આથી ન્યા નબળું રે. એની વાત સાચી છે. આ કુદરતનો નિયમ છે. કુદરતનો નિયમ છે. સારું હોય ત્યાં સારું જ રહે. પછી નબળું જનાવર હોય ને કે આ પ્રાણી એને ડુબાડા વધારે સોટે. હા,
સમજાઈ ગયું હા. આ એ માર્યું થાય ઈ માયલું થાય દુઃખ હોય ને વધારે દુખાય ને વધારે દુઃખ આવીને ઊભું રહે અને સુખ હોય અહીંયા સુખ જ આવ્યા કરે બસ બધી એવી છે. વસ્તુ બધી એવી છે એ તો આ પાડવી પડે એટલે બધું આ કર્મના આધીન છે હા એટલે રહી જાય અને સુખી થઈ જાય સુખી થઈ જાય સુખી થઈ જાય તો એવું છે તો જો અત્યારે જય સ્વામિનારાયણ નાસ્તા પાણી થઈ ગયા છે હવે તમે ટબુડાને લઈને આરામ કરો ને અમે અમારું થોડું ઘણું જે કામ બચ્યું છે એ અમારા માતુશ્રી અંદર છે હવે તો હવે થોડું ઘણું કામ છે ફટાફટ અમે નિપટાઈ દઈએ કારણ કે બેન આજે વહેલા હોઈ ગયા છે પાછા એટલે વહેલા ઉઠી જાય સિચ્યુએશન પ્રમાણે એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું તો હાલો અત્યારે જો ઓછળ ગઈકાલે આપણે વોશ કર્યા હતા તો અત્યારે લઈને ઘડી કરી લઈએ ને એની જગ્યાએ અમારે નવા કપડાં બસ જો ફરવા જેવા છે તો હવે એ કપડાં સૂકવી દઈએ ફાઇનલી આખું કટ કરી નાખ્યું છે હવે ખાલી થડિયા રહ્યા છે પપ્પા ઉગી જાય ને પાછું કેટલા લગભગ અઠવાડિયાથી આ કામકાજ ચાલુ છે અમારું રોજ થોડું થોડું હા પછી ઊભા ન થઈ હગી પણ ભાભી કેટલા દિવસથી રોજ થોડું કટિંગ થાય તે આજે એકદમ આ બધું કટિંગ થઈ રહ્યું તે અત્યારે મેં કીધું છેલ્લે આ લાસ્ટ જો એટલા બાકી હતા ને એ પપ્પાએ પાડી નાખ્યા હવે ઉજાસ જ ઉજાસ અમે હવે દિવાળી મને એમ છે બહુ ઓછું થાય હા હા એટલે જ કાપી નાખો છો પપ્પા ઠીક હા ઓહો ફૂટશે હવે 2 વર્ષ લગી ટૂંકમાં ઉપાધિ નહીં થઈ જાય હા તો છાયા થઈ જાય સાચી વાત છે પણ ચોમાસામાં શિયાળામાં તો જેટલું ઓલું એટલું અમુકનું ઓલું થાય વાંધો ન આવે ચોમાસામાં હા ઉનાળે છાંયો જોઈએ ઉનાળે જ છાંયો જોઈ જો તો ખરી કેવું એકરા થઈ ગયું તો કેવું મસ્ત લાકડું છે ચાલો ચીડો છે મારી માથે હવે સારું આવે ઘડીક તો મજા આવે ઠંડુ થઈ જાય કારણ કે અતિશય બફારો ને ગરમી એટલી બધી છે અને જેમ જેમ આવે ને અમારે લીમડો કોળાતો જાય આ લીમડામાં ખબર નહીં આમ કેમ થાય છે ઉપરથી ઉપર લગી છેક છે ને એ ડાળી જ હોય નકરી પતલી અને ઉપર અમારે ઘનાઘોર થતો જાય છે નકર કેવું છે કે અમારી ઘરે બધે કે નીચે એકદમ કોળાય આ કેમ આ કોળાનું કેવી રીતે નીચે જ લીમડો કોળાતો જાય ને એમ ઉપર વધતો જાય હરખો વરસાદ એ કાનું આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની રોટલી ને કારેલાનું શાક તો ઢેબરિયો પ્રસાદ ઊની રોટલી ને કારેલાનું શાક આમ જો આવ્યો ઓહો હેની સીટી પડે લે દાળ ભાત કરવાના એ કાનું પછી તમને ખબર એ નહીં હોય બીજા અહીંયા ઊભી રહી જાય વરસાદમાં પલળવા આવ્યો આમ જોત ખરી પણ અમારે વિશાલ છે નહીં નકર એવા નાઈ ને એને બહુ ગમે વરસાદમાં પલળવું બહુ જોરદાર હવે ઠંડક થઈ જાય હવે નહીં વાંધો આવે બધો બફારો ઉયો જાય કાં દીકુ તમે કાંક ટોપો બોપો ઓઢો માથે ટોપો ઓઢાડો માં દીકુ ને માથે મને કવિતા આવતી હો વરસાદની હે આવ્યો રે રાજાનો આવ્યો રે દીકારા દેતો દખણે એવી કવિતા આવતી હા તારે જો દ્વિજાબેનને આપણે ટોપો ઓઢાડી દઈએ માથે અને પછી આપણે આપણું કામ પતાવીએ ફાઇનલી વાગી છે 4:30 નિંદર કરીને થઈ ગયા છે એકદમ મસ્ત કમ્પ્લીટ અને લાગી છે જોરદાર ભૂખ અમને બેયને તો કાલે તો ભેળ બનાવી દીધું આજે મમરા બધે પૂરા થઈ ગયા છે તો અત્યારે જો મકાઈની ધાણી લઈ લીધી છે આપણે એટલે કે મકાઈ લઈ લીધી છે તેલે આવી ગયું છે તો હવે ધાણી ધીમે ધીમે ફોડતા છે સિમ્પલ હળદર મીઠાવાળી જ કરશું તો ચાલો ફટાફટ ધાણી ફોડી નાસ્તો કરી લે પેટ પૂજા કંઈક કરી લે તો કંઈક આમ મજા આવશે બોડીમાં મમ્મી ગયા છે આજે સભામાં એટલે ઘરે આમ 3 જ છીએ હું દ્વિજાન દીદી તો ચાલો હવે દ્વિજાન દીદી બે રમે ત્યાં આપણે ફટાફટ ધાણી ફોડી લઈએ અરે ગરા તો જાય વારો પડી જાય એનો હુવા નથી દીધી આજે એની મમ્માને કેમ ખવાય આ જો થાળી ભરીને અમારે પોપકોર્ન થઈ ગયા છે રેડી યસ તો મસ્ત ખાઈ લે વિશાલનો ફોન આવ્યો હતો એ કે રાત્રે હું અહીં જમવાનો છું તો કાંઈક સારું બનાવજો મેં કીધું તમે કયો એ બનાવી હું બનાવી અત્યારે ઘરે જમવાના હા હું વાત છે ક્યાં નીકળી ગયા લોકો અરે નીકળ્યા નથી હજી પેકઅપ કરીને પછી ટૂંકમાં એમ કે હું ઘરે જમીશ એમ કે મને ઓળો ખાવો છે મેં કીધું આને બહુ ગેરી પપ્પાને કઈ રીંગણા લેતા બીજું તાર ડેડીનો ઓળો ખાવો છે કાનું એ કાનું હા તો તું બનાવી દે હે ને
મોટી થાવ પછી પપ્પા હું આ બનાવશું પપ્પા શું ખાવું છે એવી લગ બાપાને બહુ વાલી લાગશે પછી તો અત્યારે જ બહુ વાલી છે કે તો દીકુ પછી તો બનાવીને ખવડાવે તો વધારે વાલી લાગે ને? વધારે વાલી લાગે પછી તો નાની એટલે આમ વધારે વાલી લાગે વધારે વાલી લાગે તો એવું છે કા ભાઈ તો અત્યારે જો હું ને ફઈ અમને બેન ને ભૂખ લાગી છે મેં કોઈ પેલા એટલા ફોડ નાખી પેલા થોડુંક ખાઈ લઈ પછી એવું લાગે તો પાછા બીજા ફોડશું તો ચાલો આવી જ જાઓ બધા મસ્ત ધાણી ખાવા હવે તમને લોકોને કલર બતાવતો હશે પ્રોપર વાગી ગયા છે 7:15 અને પેલા તો તમને કિચનમાં બતાવી દઈએ અમારા હસબન્ડની ફરમાઈશ ઉપર ત્યાંથી ફોન કર્યો રાજકોટથી કે અમે નીકળી ગયા છીએ અને સ્પેશિયલી હવે બધાને ખબર જ છે કે એકાદશી પછી ચાતુર્માસ સુધી આપણે 4 મહિના આપણે રીંગણા ન ખાવાના હોય એટલે સ્પેશિયલી અત્યારે ઓળો બને છે એની હાટુ પપ્પા સામગ્રી લઈ આવ્યા છે કોથમરી અને મોળા મરચા કારણ કે એ આપણે ઓળામાં નાખીએ ને ઓળો એટલો મસ્ત ટેસ્ટી ડિલિશિયસ બને કે એની વાત જ ન પૂછો અને આ જો અમારી દ્વિજા દાદા ભેગી રમે જો રઈ આજ તો મમ્મી એને કઈ હેરાન કરી છે 2 વાગ્યાની જાગતી હતી તો હજી સુધી જાગે જ છે 7:30 સુધી મને એમ છે હવે કાલની જેમ હુઈ જાય ને પછી નથી ઉઠવાની આજે હવે એની કેપેસિટી આવું પૂરી થઈ ગઈ છે સભામાં ગયા કેમ રહ્યું તમે મમ્મીથી ઓલા આપણે લીલિયા રોડ પછી ઓલા પણ ઠેઠ ગયા હતા ઓહો મને દીદીએ કીધું ઓહો સભામાં તો મજા જ આવે ને હા 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 તે અત્યારે જો ઓળાનો પ્રોગ્રામ છે જેમ કીધું તે પ્રમાણે અમે હું દીદી વિચાર કરતા હતા હું બનાવું મારા વિશાલનો ફોન આવ્યો કે અમારે ઓળો ખાવો છે તો કે આજે તમે ઓળો બનાવો ને તો કે મજા આવે કે બપોરે ચોળાફળી ખાધી હતી એ લોકોએ અને અત્યારે કે હવે રાત્રે હવે પહોંચી જ જાઉં એમ તો નીકળી ગયા પ્રમદીત મમ્મી હજી ખાધો પ્રમદી રાતે એટલે મેં કીધું હોતે મેં કીધું તમારે બીજું કંઈક ખાવું હોય ને તો બીજું બનાવ દો એમ પરોઠા ને ચા ખાવા હોય થેપલા ને પરોઠા ખાવા હોય તો મેં કીધું તમે જે કહો એ બનાવ્યું તો કે મારો ઓળો ખાવો છે હા બસ નકર સેવ ટમેટા શાક ને ભાખરી મારી જ વિચાર હતો નકર પછી મેં સેવ ટમેટા એમાં બે દિવસ ખાધું ન હોય કે નહીં હા એટલે ત્યારે ઓળો હોય ને ફૂલ પર દબાઈને ખાય હાંજે હા એને જ કીધું એ કે હર વખત બનાવે છે કે એવો જ બનાવજે મસ્ત છે કે મને બહુ ભૂખ લાગી છે પાછું બીજી વાર હું રહતી હતું ને બીજા ત્યાં ફોન આવ્યો કે શું કર્યું તે ઓળો છે એ કહો અરે મેં કીધું પપ્પા જ ન થાય આવે તો ઓળો લાવો ને રીંગણા લાવે રીંગણા લાવે પછી મેં કીધું ઓળો બનશે આજ તો તમારે બીજા છેલ્લો દિવસ છે ક્યારની ફયાર રમતી હતી ફય નવરાવી ધોરાવીને મસ્ત રેડી કરી દીધી રેડી તમે કરી દીધી રેડી કરી દીધી અને ઈ ટાઈમમાં મેં માથું ધોઈ નાખ્યું કારણ કે મોર્નિંગ નો ભાઈ મને બ્રશ ને નાવા તો માંડ જાય છે હજી તો હું અંદર ગઈ હોય ને ત્યાં એ ચાલુ થયું હોય કે મારે 10 મિનિટનો ટાઈમ નથી રહેતો પછી મારે જ ઉતાવળ કરવી પડે નો મેળ આવે એટલે મેં કીધું માથું ધોવાનું અંજળ જ નથી આવતું અઠવાડિયું છે નકર હું સવાર ધોઈ નાખતી ને કા પછી બપોર વચ્ચે મમ્મી મંદિરે કેમ ગયા હોય ને તે ધોઈ નાખતી પણ હવે કઈ ભેગું જ નથી થતું આજ બપોરે તને બહુ હેરાન કરી વારા ફરતી વારા હા સવારે હા આજ બાની કમી એને મહેસૂસ થઈ ગઈ મૂળ પણ મમ્મી કેટલી અમે હું રવી વારા ફરતી હુએ જ નહીં તેવું છે હા આજ તો એને હજી દાદા પાસે રમે છે મેં કહું જ્યાં લગી રમે ને ત્યાં લગી રમવા જ દેવી છે પછી સીધી ઘોડિયામાં સૂર આવેલે સીધી હુઈ જાય એવું છે તો હાલો હવે જમવામાં ઓળો ઓળો હાલો હવે જો ઓળા રીંગણા શેકાય છે તો આપણે ગ્રેવી બધી કટિંગ કરી લે મસ્ત અને રીંગણા પપ્પા આટલા મોટા મોટા લેવે જ ને તો 3 રીંગણા જ બઠ્ઠા તો અત્યારે જો ફટાફટ આપણે રીંગણા શેકી નાખिए बैंगन का भरता जिस जिसको भी खाना है वो आ जाइए हमारे काठियावाड़ी अमरेली में हमारे घर पर ચાલો ટમેટા મરચા કટિંગ કરી લઈએ આ દાદા દીકો આવ્યો આમ જો વેલકમ હોમ વેલકમ હોમ માં અમને એક નિંદરે થઈ ગયા મમ્મીને જો જોડા પડી તો હું પણ વિચાર થોડા ઘણા 9 વાગ્યા અત્યારે નવરા થઈ ગયા હોય આમને સાચી વાત છે સાચી વાત છે
હું તો મમ્મી કે બાર આવેલ મેં કીધું બારે નહીં હું આવીને તમારી જગ્યાએ રોય એમ રસોડામાં બેઠી છું મેં કીધું નો આવે ને ત્યાં સુધી જેના પછી આપણે શાંતિ થાય. સાચી વાત છે બટેકાનું શાક છે એ તો મેં ખોટું ખોટું કીધું હતું, તમને બહુ ભાવે જ ને ઓળો એટલે નાખો જો રસો નાખો તો સ્પેશિયલી વિશાલ માટે બહેનો છે ઓળો. તાત્કાલિક પપ્પા આવ્યા અને બિચારાને હું 1 લાખ તમે ઓળા અને રીંગણા લેતા આવો. થેન્ક યુ વેલકમ. ચાલો જો અત્યારે મસ્ત ઓળો અમારે ક્યાં ગયા મેન એ રાહ જોઈ જોઈને થાકી ગયા મારા તો અત્યારે બધું ગોળ ગોળ ફરે છે ગોળ ગોળ ચકડી જમ થાય છે. સાચી વાત છે. રાજકોટ થી ઉપાડી ઠેઠ આવ્યો અમરેલી બધા જીજા બિચારા છે ચલાડા એને કીધું જમીન જાવ તો કે નહીં મોડું થઈ જાય એક ધારો હાકી એક ધારી. ચાલો અત્યારે જો મસ્ત ઓળો અમારો થઈ ગયો તૈયાર, તો આવી જ જાઓ બધા વાળું કરવા માટે. ટેસ્ટ કરી લ્યો. આ ગામ કોણ છે? એને